કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે દીપ પ્રગટાવીને કરીએ છીએ. એવું આશા રાખીએ છીએ કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ દીપક સાક્ષી સ્વરૂપ રહીને ઈશ્વર સુધી પહોંચાડે છે. દીપો જ્યોતિ પરમ બ્રહ્મ, દીપો જ્યોતિર્જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિર નમોસ્તુતે. દીપ જ્યોતને નમન કરીએ અને વિકાસના અજવાળા આપણા રાજ્યમાં, આપણા દેશમાં પથરાયેલા રહે એવી મંગળ કામના કરીએ. અને હવે મહાનુભાવોનું પુષ્પદંડીથી સ્વાગત કરીશું. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રયાગભાઈને વિનંતી કરીશ કે માનનીય ધારાસભ્ય શ્રી અમોલભાઈ ભટ્ટને પુષ્પદંડી આપી અને એમનું સ્વાગત કરે. માનનીય અમોલભાઈ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર સ્વાતિબેનને વિનંતી કરીશ કે ડૉક્ટર ચાંદનીબેન પટેલ એમનું પુષ્પદંડીથી સ્વાગત કરે. માનનીય કાઉન્સિલર શ્રી લાંબા વોર્ડ, સ્વાતિબેનને જ વિનંતી કરીશ કે માનનીય કાઉન્સિલર શ્રી માનસિંહભાઈનું પુષ્પદંડીથી સ્વાગત કરે. ડૉક્ટર ધરતીબેન પટેલને વિનંતી કરીશ કે માનનીય કાઉન્સિલર શ્રીમતી જશોદાબેનનું પુષ્પદંડીથી સ્વાગત કરે. વોર્ડ પ્રમુખ શ્રી હરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવા માટે સ્મૃતિબેન મલેરિયા સુપરવાઇઝરને હું વિનંતી કરીશ. સ્મૃતિબેન હરેશભાઈનું સ્વાગત કરશે. ડૉક્ટર સ્વાતિબેનને વિનંતી કરીશ કે ચંદ્રકાંતભાઈ નાયડુ અને શ્રી યોગેશભાઈ પટેલ એમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. સ્વાતિબેનને વિનંતી કરીશ કે વોર્ડ ઉપર ઉપસ્થિત અન્ય મંચસ્થ મહાનુભાવોનું પણ પુષ્પગુચ્છ આપીને ભેગા થયા છે. આપણા ઉત્સાહ કેમ નથી બતાવતા? બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું એક સ્વપ્ન છે, આપણા વિકાસશીલ ભારતને વિકસિત ભારત બનાવવું. અને એ અંતર્ગત લાંબા વોર્ડમાં આયોજિત આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આ કાર્યક્રમમાં આપણી સાથે અત્યારે ઉપસ્થિત મણિનગર વિધાનસભાના ધારાસભ્ય કે જે આપણું નાનામાં નાનું કામ હોય એકદમ સરળ સ્વભાવના, પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નોને જાણીને એનું જલ્દીથી કેવી રીતે નિરાકરણ લાવવું હંમેશા એની માટે તત્પર રહેતા એવા મણિનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમોલભાઈ ભટ્ટ સાહેબ, લાંબા વોર્ડના મારા સાથી કાઉન્સિલર માનસિંહભાઈ સોલંકી અને જશોદાબેન આમલિયાર, લાંબા વોર્ડના અધ્યક્ષ
શ્રી હરેશભાઈ પટેલ, પ્રભારી શ્રી યોગેશભાઈ પટેલ, બંને મહામંત્રી શ્રી દિવ્યાંગભાઈ સોલંકી અને ચંદ્રકાંતભાઈ નાયડુ, મારા સાથી ઉમેદવાર વિક્રમભાઈ ભરવાડ, એએમસી સાહેબ શ્રી પ્રયાગભાઈ, ડીવાયએચઓ સાહેબ શ્રી તેજસભાઈ, સર્વે અહીંયા ઉપસ્થિત અધિકારીગણ, એ કોઈ પણ અધિકારી હોય, એન્જિનિયર ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, મલેરિયા ડિપાર્ટમેન્ટ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, સર્વેને આવકારીએ છીએ. મારા કાર્યકર્તા મિત્રો અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત લાભાર્થીઓ અને મ્યુનિસિપાલિટી શાળાના બાળકો. सूरज को स्नान कराना है, धरती को भी लहराना है. जो मन से निकले उमड़ घुमड़, उस नदी को आज बहाना है. स्वच्छता की जोत जागी,